શબ્દ કહે છે મારી કિંમત જાણો છો? શબ્દ મારે છે, શબ્દ તારે છે અને શબ્દ ડૂબાડે પણ છે. શબ્દ હસાવે છે, શબ્દ રડાવે છે અને શબ્દ ફસાવે પણ છે. શબ્દ માથું અપાવે છે અને શબ્દ માથું કપાવે પણ છે. શબ્દ અમૃત અને શબ્દ વિષ પણ છે. શબ્દ સાધના છે અને શબ્દ વાસના પણ છે. શબ્દ આગ લગાવે છે અને ઠારે છે. શબ્દોનું સમજપૂર્વક આચરણ થાય તો મનુષ્યને વહેલા મોડું સમજાઈ જાય છે કે પોતે જીવે છે પણ શરીર નથી. મનુષ્ય આટલું નક્કી કરી શકે તો જન્મ અને મૃત્યુનો ભય ટળી જાય. મનુષ્ય જપ, તપ, યોગ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ જેવા સાધનોનો આશ્રય લે છે, છતાં પણ પોતે કોણ છે તે નક્કી થઈ શકતું નથી. જ્યારે અનુભવીના સંગથી અને સાચા સત્સંગથી શબ્દોનું રહસ્ય છતું થાય છે અને આ શબ્દો મનુષ્યના જીવનમાં સાકાર બને છે, ત્યારે તે નિશ્ચયાત્મક સ્થિતિ પ્રાપ્ત કરે છે. આ નિશ્ચયાત્મક સ્થિતિ તેને અસંખ્ય દ્વંદ્વોમાંથી મુક્ત કરી પરમાત્મા સાથે અનુસંધાન કરાવી આપે છે. આમ જે શબ્દ અગમનું ઘર દેખાડે છે અને વ્યક્તિ ભાવને દૂર કરી સર્વ વ્યાપકતામાં સ્થિર કરી દે તે જ સાચો શબ્દ છે. મનુષ્ય ખોખરા અને પોલા શબ્દોનું સેવન કરવાને બદલે અનુભવીના શબ્દો જીવનમાં સાકાર કરવાનો અવિરત પુરુષાર્થ કરવો જોઈએ. આવો પુરુષાર્થ કરનારને શબ્દનું મહિમા અને મર્મ સમજાય છે અને તે જ શબ્દને સથવારે પરમ તત્વને પામી શકે છે. બોલીએ સદગુરુ મહારાજની જય.